તો મિત્રો સવારે અમે જોધપુર થી રવાના થઈ ગયા છીએ અને બપોરના લગભગ 11 જેવું વાગ્યું છે. ત્યારે અમે બીકાનેર પહોંચવા આવ્યા છે અને જમવાનું આવી ગયું છે. હું તમને બતાવું. આ રીતિ બતાવે છે જમવાનું. રીતિ બતાવ શું જમવાનું છે. મિક્સ વેજીટેબલ નું શાક છે, પછી આમાંથી પનીર ની સુગંધ આવતી એવું છે, પછી આ દાળ ભાત ડુંગળી રોટલી. કેવું લાગ્યું શાકીને બતાવજો જમવાનું. સારું છે જમવાનું. ચાલો મિત્રો જમવા અને જમીને પછી મળીએ આપણે આવનાર વિડીયો. તો 3 થી 4 કલાકની બહુ સારી ઊંઘ કરી. બહુ જ કંટાળો આવે છે એટલે એમાં ટાઈમ પાસ કરવા માટે આ કરીએ છીએ. પત્તા પેલેથી લાવજો. મેળામાં આવે ને તો તલાવ ગોલી આપણે ખબર આપણે મેડમ લેવા ભાઈ. મિત્રો અમે પંજાબમાં પહોંચી ગયા છીએ. આ છે પંજાબનો નજારો. તમે જોઈ શકો છો આજુબાજુમાં ચોખા વાવેલા છે, ઘઉં વાવેલા છે. આ પંજાબનો એક નજારો. અમે હાલ પંજાબમાં પહોંચી ગયા છીએ અને પંજાબી ચા પી રહ્યા છે. અને આ છે રિદ્ધિ. રિદ્ધિ શું કહીશ ચા માટે? ચા રિદ્ધિને ચા સારી નથી લાગી. અરે વદન મને પીવા દે. ચા બતાવું જો. જો આ બધા ભૂખડો ખાઈ રહ્યા છે. હટીના પૂછ્યા છીએ. ચોલે ગુલસેની મજા લઈ રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો. હા મોજ હા. તો મિત્રો 18-20 કલાકની જર્ની કરીને અમે હાલ પહોંચ્યા છીએ પઠાણકોટ. અને પઠાણકોટ થી અમારી હવે અહીંથી લોકલ પેસેન્જર ટ્રેન છે. આ ગુજરાતની ટીમ. અહીંયાથી લગભગ 3 થી 3.5 કલાકનો રસ્તો કાપીને અમારે જવાનું છે जम्मू સુધી. અને जम्मू થી પછી બાય બસ. नुमान अली कहाँ गुम हो जाता है? ये देखो